નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વલસાડ જિલ્લામાં જાણે આભ ફાટ્યું હોય તેમ કુદરતે ભારે કહેર વર્તાવ્યો છે. વલસાડમાં છેલ્લા 24 કલાકમાં 18 ઇંચથી પણ વધુ ખાબકેલા મુશળધાર વરસાદના કારણે સમગ્ર જિલ્લામાં જળબંબાકારની ભયાનક સ્થિતિ સર્જાઈ છે. વલસાડ જિલ્લામાં ગઈકાલથી શરૂ થયેલો આફતનો વરસાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. ઉપરવાસમાં અને ધરમપુર તાલુકામાં માત્ર 4 કલાકમાં જ 6 ઇંચ વરસાદ ખાબકતા ઔરંગા નદીમાં ઐતિહાસિક ઘોડાપૂર આવ્યું છે. ઔરંગા નદીનું જળસ્તર ભેરવી ખાતે 9 મીટરની ભયાનક સપાટીએ પહોંચી ગયું છે. વલસાડના ઇતિહાસમાં પ્રથમ વખત ઔરંગા નદી આટલી ઊંચી સપાટીએ પહોંચતા ભારે હાહાકાર મચી ગયો છે. આકાશી આફતના કારણે વલસાડ જિલ્લાના 284 જેટલા મુખ્ય અને આંતરિક રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયા છે. અનેક વિસ્તારોમાં ઉભરાયેલા પાણીમાં વાહનો ગરકાવ થઈ ગયા છે. નદીના પાણી શહેરમાં પ્રવેશતા જ કશ્મીરનગર, બરુડિયાવાડ, છીપવાડ અને તરિયાવાડ જેવા નીચાણવાળા વિસ્તારોમાંથી મોડી રાત્રે જ સ્થાનિક રહીશોનું સ્થળાંતર શરૂ કરી દેવાયું હતું. વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 200થી વધુ લોકોને સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. રેસ્ક્યુ કરાયેલા નાગરિકો માટે નગરપાલિકા અને તંત્ર દ્વારા રામજી મંદિર ખાતે રહેવા અને જમવાની સંપૂર્ણ વ્યવસ્થા સાથે આશ્રય આપવામાં આવ્યો છે. રેડ એલર્ટ વચ્ચે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર અને એનડીઆરએફની ટીમો પૂરગ્રસ્ત વિસ્તારોમાં સતત બચાવ કામગીરી કરી રહી છે અને સ્થિતિ પર ક્ષણે ક્ષણની નજર રાખી રહી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વલસાડ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.